Painting is poetry that is seen rather than felt, and poetry is painting that is felt rather than seen. પ્રખ્યાત ઇટાલિયન ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીનું આ વાક્ય છે. મિત્રો, આપણે જ્યારે કલાઓની વાત કરીએ ત્યારે રંગમંચની કલાઓ આપણા ચિત્તમાં સૌપ્રથમ આવે. જે કલાઓ દ્વારા ભાવકો સાથે સીધે સીધું મોઢામોઢ અનુસંધાન સધાય અને ભાવકોનો તત્કાળ પ્રતિભાવ મળે, એ કળા દ્વારા અભિવ્યક્ત કરવાનું કલાકાર જીવો કદાચ વધુ પસંદ કરતા હશે. એટલે જ આજે કદાચ કલમ, પીંછી, છીણી, હથોડી જેવા કલા સર્જનના સાધનો હાથમાં લઈને કલા સર્જન કરનાર ઓછા મળે છે. તેમાંય ચિત્રકલા કે શિલ્પકલા જેવી કલાઓની આજીવન સાધના કરવી અને એટલી સિદ્ધિ અને નામના મેળવવી કે કલાઓનો પદ્ધતિસર અભ્યાસ કરવો અને દેશ વિદેશમાં પોતાની કલા પ્રસ્તુતિ અર્થે પ્રદર્શનો યોજવા આમંત્રિત થવું એ કંઈ નાની સૂની સિદ્ધિ નથી. ખાસ કરીને ભારતમાં, જ્યાં હજી વિઝ્યુઅલ આર્ટ્સ એટલે કે દ્રશ્ય કલાઓ પ્રત્યે લોકરુચિ ખાસ વળી નથી. આજે મુંબઈના 55 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અતુલ ડોડિયા સાથે જે વાર્તાલાપ પ્રસ્તુત કરું છું, એ વાર્તાલાપ સ્વયં પરિચયાત્મક છે. છતાં એમની કલાયાત્રા વિશે અને કલા પ્રત્યેના એમના અભિગમ વિશે કેટલીક વિગતો રજૂ કરું છું. મુંબઈના ઘાટકોપરના એક મધ્યમવર્ગી પરિવારમાં ઉછરેલા અતુલ ડોડિયા અને એમના પત્ની અંજુ ડોડિયા બંને મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સના સ્નાતક અને પછી અતુલ ડોડિયાએ ફ્રેન્ચ સરકારની શિષ્યવૃત્તિ મેળવીને પેરિસ જઈ અભ્યાસ કર્યો. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ન્યૂયોર્ક, સિંગાપોર, ટોક્યો જેવા દુનિયાભરની કલા જગતની પ્રતિષ્ઠિત આર્ટ ગેલેરીના એમના સોલો એક્ઝિબિશન ઉપરાંત અનેક શહેરોમાં તેમના ચિત્રો ગ્રુપ એક્ઝિબિશનમાં પણ દર્શાવાયા. સામાજિક નિસ્બત, સાંપ્રત ઘટનાઓનો પડઘો, ભારતના ઇતિહાસ અને વર્તમાનનો સાથેનો અતૂટ નાતો, આ બધું એમના સર્જનોમાં સ્પષ્ટપણે દેખાય છે. જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીને તેમણે કરેલા સર્જનો તેમને એક અસામાન્ય સર્જકની હરોળમાં મૂકી આપે એવા છે. કલા ખાતર કલાનું ઉદાત્ત ધ્યેય તો ખરું જ, પણ સાથે કલા જો સામાન્ય માનવ સુધી પહોંચે તો એમાં કલાની સાર્થકતા જોનાર અતુલ ડોડિયા ભારતમાં ચિત્રકાર અને ભાવકો વચ્ચે વધુ સંપર્ક અને સંવાદ સધાય એવું ઈચ્છે છે અને આને માટે આર્ટ ગેલેરીઝ વધુ સુલભ બને, વધુ લોકો ચિત્ર પ્રદર્શનોનો અનુભવ લે, એ સ્થિતિ સર્જાય એ માટે એઓ પ્રયત્નશીલ પણ છે. પીંછીથી કવિતા કરનાર અતુલ ડોડિયા સાહિત્યમર્મી પણ છે અને એમની કલમે લખાયેલા ગદ્યખંડો એમની કલાભિમુખતા વ્યક્ત કરે છે. આવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવાની તક મળે મિત્રો, તો એ સંવાદ સ્વાભાવિકપણે વિસ્તૃત અને સુદીર્ઘ હોય. તમે જાણો છો તેમ ગયા અઠવાડિયે આ સંવાદનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ રજૂ કરીને એનું સમાપન કરીએ છીએ. અતુલભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર. 55 વર્ષીય અતુલ ડોડિયાએ એમના જીવનની શરૂઆત ઘાટકોપરથી કરી અને પછી ઘણી નાની વયે એમણે ઘણું બધું સિદ્ધ કર્યું છે. આ સિદ્ધિઓના મૂળમાં શું રહેલું છે અતુલભાઈ? મારા ખ્યાલથી પેશન અને તીવ્ર ઈચ્છા, ચિત્રો જ કરવા અને ચિત્રોમાં જ પોતપ્રોત રહેવું, એવું એક ભૂત મને બહુ નાની ઉંમર 10 વર્ષની ઉંમરે સવાર થયેલું, જે હજી સુધી એ વળગેલું જ છે એવું ને એવું. એટલે એક ઇન્ટેન્સ લાગણીથી હું ચિત્રકાર વળ્યો અને એ સિવાય બીજું કશું નહીં. આપણી જો ઘેલછા કે ઈચ્છા જ્યારે આપણે કોઈ કામ પ્રત્યે આવી જાય તો પછી કદાચ બાકી બધું આપમેળે ગોઠવાતું જતું હોય છે. એટલે આ પછી આર્ટ સ્કૂલમાં જવું, ત્યાં ભણવું, ગોલ્ડ મેડલ મેળવવું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું, ફેલોશિપ મેળવવી, ફ્રેન્ચ ગવર્મેન્ટ સ્કોલરશિપ મેળવવી, આ બધા માટે કોઈ વિશેષ મેં પ્રયત્નો નથી કર્યા. પ્રયત્નો કર્યા છે ફક્ત ચિત્રો કરવા, ચિત્રો માણવા, ચિત્રો જોવા. અને એ જ્યારે એક પ્રવૃત્તિ જ્યારે ચાલતી હોય છે ત્યારે જે અનુભવ થાય છે કે જે ધાર્યું ના હોય એવું એવા વિઝ્યુઅલ સામે આવી જાય, ઈચ્છ્યું હોય એ કરતા કરતા એ કરી ન શકાય અથવા થાય નહીં, અથવા તો એ સજેસ્ટ કરે કંઈ કે તમે જુદું કરો, એ જે નવો વિઝ્યુઅલ અનુભવ છે
એક એના માટે આ બધી આખી પળોજણ છે સાચું કહું તો. એટલે પછી એને નિમિત્તે જે બધું આવતું જાય છે એ બધું સ્વીકારી લઈએ આપણે. ઇટ્સ અ હ્યુજ બેટલ ટુ કાઇન્ડ ઓફ અરાઈવ ઓર અચીવ એ પ્રકારની ક્વોલિટી માટે એક અદ્ભુત આનંદ એમાં મળે છે મને. તમારા બાળપણ, તમારા પરિવાર, તમારા વાતાવરણ, ઉછેર એના વિશે થોડીક જાણવાની ઈચ્છા છે અતુલભાઈ. હાજી, મારું મૂળ વતન તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ગોંડલ ગામ છે, રાજકોટ પાસે. અને ત્યાંથી મારા પેરેન્ટ્સ આવ્યા હતા, મારા ફાધર આવ્યા હતા 1938માં મુંબઈમાં. પણ મારી 5 બહેનો અને 1 ભાઈ, એટલે અમે 7 ભાઈ બહેનો એ મુંબઈમાં જન્મ્યા, મોટા થયા. ઇનફેક્ટ ઘાટકોપર ત્યાં જ, અને હું હજી ત્યાં જ રહું છું ને ત્યાં જ મારો સ્ટુડિયો પણ છે. અને ઘરમાં કોઈ એવું વાતાવરણ નહોતું કે જ્યાં આપણે કહી શકીએ કે કળા વાતાવરણ એવું કોઈ નહોતું. પણ એક વાત હતી કે ઘરમાં બધાને એકબીજા સાથે શેર કરવું, વાતો કરવી, કે હું કઈ ચિતરતો હોઉં, કે મારો ભાઈ એને ક્રિકેટર હતો તો એ ક્રિકેટ રમતો, અને તો સાથે મેચ જોતા હોઈએ તો એકબીજાને એની ડિટેલ, એની બારીકીઓ બધી સમજાવીએ, કહીએ. એટલે નાનપણથી એક હેબિટ હતી કે છે ને કે આ હું જે કંઈ કરું છું એ બહુ અંગત પ્રવૃત્તિ છે એવું નહીં, પણ આ ભલે મારી હું એકલાની પ્રવૃત્તિ હોય પણ છતાં એક સહિયારી એક કંઈક વાત છે જે મારે બધાને કહેવાની છે. બીજું એક એવું બન્યું કે હું જ્યાં આગળ મોટો થયો એ એક ચાલી હતી, ધારસી કેસરીની વાડી. હવે અમારું જૂનું ઘર મારા સ્ટુડિયો બની ગયો, અને પછી તો એ સ્ટુડિયો બી જતો ગયો. ત્યાં વાડીમાં શું થતું, ચાલીમાં બધા ઇટ્સ લાઈક અ લાર્જ જોઈન્ટ ફેમિલી. બધા એકબીજાની સાથે હળી ભળીને રહે ને ઝઘડા થાય ને જેલસી પણ હોય ને પાછા દિવાળીમાં બધા ભેગા થઈ જાય. ને મારી પાસે, અમારે તો નાનું ઘર હતું અને જગા નહોતી, એટલે હું બહાર વરંડામાં ચિત્રો કરતો. એટલે આજુબાજુના પાડોશીઓ છે એ લોકોએ મને સાવ નાનો, જયારે હું સાવ 10-12 વર્ષની ઉંમરે ચિત્રકો થયો ત્યારથી મને જોતા આવ્યા. મને પણ હું બધું સમજાવતો, કેતો કે હું આવું શું કામ કરું છું, મારો શું અભિગમ છે, એ બધું એમને સમજાવતો, કેતો. મારી એવી એક લાગણી છે કે ભારત દેશમાં ખાસ કરીને તમે જો એમ કહો કે ભાઈ આધુનિક કળાની વાત આવે ને તો લોકો કે અમને આ મોડર્ન આર્ટ સમજાતી નથી. ને અમારે ઘણી વાર એમ બી કે અમારે તો મારી 4 વર્ષની બેબી પણ આવું તો કરી શકે, પણ સમજાતું નથી. એનું કારણ મને લાગે એટલું જ છે કે તમે યુ આર નોટ એક્વેન્ટેડ. તમે છે ને કળા સાથે ઘરો બહુ કેળવ્યો નથી, તમે મ્યુઝિયમમાં જતા નથી, લોકો ગેલેરીમાં જતા નથી. કે તમે ઇવન ઓસ્ટ્રેલિયામાં આટલા સરસ બધા મ્યુઝિયમ છે, ત્યાં આપણે જોઈએ કે લોકો હોશે મ્યુઝિયમમાં જતા હોય છે, એનો આખો દિવસ ત્યાં ગાળતા હોય છે. બહુ સુંદર કાફેટેરિયા હોય, પુસ્તકોના શોપ હોય. તમે જયારે કલાકાર બનવાનું વિચાર્યું, જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે તમારા પરિવારનો પ્રતિભાવ કેવો હતો? પણ મારા પેરેન્ટ્સ જે છે, મારા ફાધર અને મારા બા, એ બંને જેને કહીએ ને કે એ લોકો પાસે પણ કોઈ એવું એજ્યુકેશન નહોતું. 4થી 5મી ચોપડી ભણીને તો સૌરાષ્ટ્રથી અહીંયા આવી ગયા હતા. પણ એમને એક એવી કંઈક સમજણ તો હતી જ, હું જે કરી રહ્યો છું અને આટલે બધી તીવ્ર ઇન્ટેન્સિટી સાથે એમાં ઓતપ્રોત થઈને કરતો હોઉં છું, તો આ કઈક અસામાન્ય વાત હતી. કે અમસ્તા બાળકો ચિત્ર કરતા હોય અને શોખ હોય તો એ બધું એવું નહોતું. એટલે એમણે મને એ રીતે એન્કરેજ કરેલો. પણ એવું હતું કે એ જમાનામાં ત્યારે હજી પણ, જો કે ભારતમાં આમ તો અઘરું જ છે, પણ ત્યારે તો એમ કહેતા કે ભાઈ તમે જો ચિત્રકાર થવા માંગતા હો એટલે તો એ તો ભૂખે મરવાની વાતની વાત કહેવાય. એમાં તો કઈ ફ્યુચર નથી, એમાં કઈ તમે શું કમાવો, તમે કોઈ શિક્ષક આર્ટ સ્કૂલમાં પ્રોફેસર તરીકે કે કોઈ સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર તરીકે રહી જાઓ. એટલે બધા જ ને મારા આડોશી પડોશીઓ, મિત્રો વર્તુળમાં બધા લોકો કહેતા મારા પેરેન્ટ્સને કે તમે આને છે ને ફાઇન આર્ટ્સમાં ન મોકલતા. કારણ કે મારા ફાધરનો સિવિલ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો, એટલે મારી મોટી બેનની એવી ઈચ્છા કે હું આર્કિટેક્ટ બનું. એટલે મને પરાણે ગણિત લેવડાવેલું. એ ગણિતની હિસાબે હું 2 વર્ષ મારા એસએસસીમાં ફેલ થયો. અને પછીથી ઓલું 10th વાળું એસએસસી નવું આવતું હતું ત્યારે લોકોને આ બધો કચરો કાઢવો હતો, એટલે મને 35% માર્ક આપીને લોકોએ પાસ કર્યો. પણ એ 2 વર્ષ જ્યારે હું ઘરે જ બેઠો હતો ત્યારે મેં પુષ્કળ જહાંગીર ગેલેરી ને બીજી ગેલેરીમાં ખૂબ પુષ્કળ એક્ઝિબિશન જતો. મારા ફાધરે મને ઘાટકોપરથી વિક્ટોરિયા ટર્મિનસ વીટી સ્ટેશન સુધીનો એક ફર્સ્ટ ક્લાસનો રેલવેનો પાસ કઢાવી આપ. પછી તરત હું જે સ્કૂલ ઓફ આર્ટમાં
મેં એડમિશન લીધું અને પછી ત્યાં આઈ વોઝ થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ. અતુલભાઈ, ગુજરાતે ચિત્રકારો બહુ ઓછા પેદા કર્યા છે, એમાં ચિત્રકાર યુગલ તો બહુ દુર્લભ છે. જે સ્કૂલ ઓફ આર્ટ્સે તમારા પત્ની તમને મેળવી આપ્યા, બે ચિત્રકારોનું સહજીવન કેવું હોય? આમાં બે વાત છે, કારણ કે અમે બંને, અંજુ અને હું, અમે બંને પ્રકૃતિના દ્રષ્ટિથી બહુ જુદા છીએ અને અમારી કામ કરવાની, અમારા બંનેની કળા એકબીજાથી ઘણી ભિન્ન છે. એ અવકાશ અમે એકબીજાને આપીએ કે ભાઈ તારે તું જે વિચારે છે, જેવી રીતે કરે છે એવી રીતે એને કરવાનું હોય, મારે મારી રીતનું કરવાનું હોય અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. છતાં એક વાત થાય છે કે કારણ કે અમારા ઓફકોર્સ અમે જે સ્કૂલ ઓફ આર્ટમાં મળ્યા અને પછીથી નક્કી કર્યું કે પરણીએ, અને પછી અમે લોકો સાથે પેરિસ પણ ગયા હતા જયારે મને ફ્રેન્ચ ગવર્મેન્ટ સ્કોલરશીપ મળી. પણ અમારા લેખક, કવિ, ફિલ્મ મેકર, જે પ્રકારનું સંગીત અમને ગમે છે એ રુચિ અમારી ઘણી એકબીજામાં ઘણો સામ્ય છે અમારી રુચિમાં. એટલે અમને એ રીતે આનંદ આવતો હોય છે કે ક્યારેક મારે કંઈ એક્સપ્લેન કરવું હોય કે કેવું હોય તો હું એક વાક્ય બોલું એટલામાં જ એ સમજી જાય, અથવા એ કંઈ કે તો હું પામી જાઉં. એવું બને કે ભાઈ તમારે નવેસરથી આખી વાત સમજાવવી નથી પડતી. સતત સર્જનાત્મકતા એ અમારો પ્રાઇમ, અથવા તો એને કહીએ ને કે સેન્ટ્રલ, એવરીથિંગ ઇઝ અરાઉન્ડ ક્રિએટિવિટી છે. કે હું આજે 2 ધડક પુસ્તકો ખરીદી લઉં કે એ ખરીદી લે તો અમને એમ નથી કે આ થોથા ક્યાં લઈ આવ્યા ઘરમાં. અતુલભાઈ, તમારી ચિત્રકલાની વાત પછી કરીએ. તમે વાંચનની વાત કરી, સાહિત્ય સાથેના તમારા અનુસંધાનની પણ વાત કરવી છે. સાહિત્યની તમારી રુચિ પણ ઊંચી કોટીની છે. વાંચન શોખ ક્યાંથી વિકસ્યો અને પછી કલમ અને પીંછીનું સંયોજન કઈ રીતે થયું? તમારું લેખન મેં જે વાંચ્યું છે ઉત્તમ કોટીનું લેખન છે, અને લેખન વાંચીએ તો એની ચિત્રાત્મકતા, એની ગ્રાફિક ક્વોલિટીઝ દેખાયા વિના નથી રહેતી. રેખાંકન અને સ્કેચીસ ને બધું કરી શકતો નાનો હતો ત્યારે, અને પ્રપોર્શન મળે કે લાઇકનેસ અચીવ કરો તમે, તો એ બધું મને આવડતું ને એટલે કદાચ મેં ચિત્રકલા અલ્ટિમેટલી પર મારી પેલી ગઈ. પણ મને મૂળભૂત રીતે જેને આપણે કહીએ ને સર્જનાત્મકતા, જે ક્રિએટિવ જેને વાત કહેવાય, એમાં કદાચ રસ હતો. એટલે જયારે હું ક્લાસિકલ સંગીત સાંભળતો, હું હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત, સ્કૂલમાં કવિતા કે વાર્તા વાંચવાનું આવતું ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં, તો ત્યાં પણ મને એમ સમજાતું કે આમાં મને શું ગમે છે અને મને એમાં રસ પડતો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ફક્ત ચિત્રકાર તો આપણે ચિત્રો કરીએ છીએ, પણ એની વાત પણ કરતા હોઈએ છીએ, એને હું શેર કરતો હોઉં છું. ભાષા દ્વારા હું તમને અત્યારે આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ તો આપણે ગુજરાતી લેંગ્વેજમાં વાત કરીએ છીએ. જ્યારે ચિત્રકલા તો વિઝ્યુઅલ આર્ટ છે, તો જોવાની જ હોય. વિઝ્યુઅલ આર્ટ એક વાત છે, એટલે તમે લેંગ્વેજમાં જયારે એને ઇંગ્લિશ કે ગુજરાતી કે બીજી કોઈ પણ ભાષામાં એને રજૂ કરવા માંગો ત્યારે બદલાઈ જાય છે. કવિતા કે ટૂંકી વાર્તા ખાસ કરીને આ વાંચવા મને ગમતા. જ્યાં ક્યારેક સાહિત્યના કે કાર્યક્રમ હોય કે કવિનું પઠન હોય તો હું એ જતો અને મને બહુ રસ પડતો, અને તરત જ મને આધુનિક ગુજરાતી સાહિત્યકારોની કવિતાઓ મેં જયારે વાંચવામાં આવી ત્યારે મને એકદમ તીવ્ર ખેંચાણ થયું કે આ બધું મને ગમે છે ને મને સમજાય છે. એટલે લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્ર, આ બંનેને મેં જયારે પહેલી વખત વાંચ્યા અને સાંભળ્યા ત્યારે મને એકદમ જ થયું કે ના, આ કલમ અને પીંછીની વાત કરીએ છીએ તો વ્યક્તિના હસ્તાક્ષર એ પણ ચિત્રનો એક પ્રકાર છે. આજે ટાઈપિંગનું ચલણ વધ્યું છે. તમે હસ્તાક્ષર વિશે ઠીક કામ કર્યું છે. વેલ, હેન્ડ રાઇટિંગ કહો કે હસ્તાક્ષર કહો કે પછી એને જેમ જેમ તમે ફર્ધર આગળ લઈ જાઓ તો કેલિગ્રાફીનો ફોર્મ આવી જાય છે. થોડોક વળાંક દઈ દેવાથી અક્ષરના એક ધારને કે એની જાડાઈ કે એને થોડો પાતળો કરી દેવાથી કેવો આનંદ આપે અથવા તો છે ને ઇરિટેટ કરે એવું થઈ શકે. એટલે આના માટે બહુ તમારે એક સટલ એવી એક સૂઝ જોઈએ કોઈને જોનારને, અને એ કોઈને પણ હોઈ શકે. સારા હસ્તાક્ષર જેવું કે એવું તો મારા તો બિલકુલ જ નથી. એટલે મેં ઘણી બધી વખત પછી છે ને મારી કવિતા વિશેના ચિત્રોમાં કે પત્ર લેખનના ચિત્રોમાં એને મારા કામમાં મેં લીધું છે, અને મને મજા આવતી હોય છે કે એને એક્સ્ટ્રેક્ટ ન કરી નાખવા અક્ષરોને. તો એ પ્રકારના ચિત્રો પણ પછીથી થયા છે. એક ચિત્રકાર સામાન્ય રીતે રંગોના માધ્યમોનો ઉપયોગ કરે. તમે બહુ વિશાળ પટ ઉપર તમારી કલા રજૂ કરો છો. માધ્યમોનું આટલું બધું વૈવિધ્ય ભાગ્યે જ એક કલાકારમાં જોવા મળે છે. ઇન્સ્ટોલેશન એ પણ તમારી અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે. શરૂમાં તો જયારે જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણવા ગયા ત્યારે અમને બધા માધ્યમોનો પરિચય લોકો કરાવે. તો મને પહેલેથી એક વાત એવી લાગેલી કે શરૂઆતમાં તો હું ઓઇલ પેઇન્ટિંગમાં વધારે કામ કરતો,
તો પછી અંજુ વોટર કલર્સમાં પુષ્કળ એને કામ કર્યું છે. તો જયારે એ પરણીને જયારે ઘરે આવી ત્યારે અમે લોકો સ્ટુડિયો શેર કરતા જૂની વાડીમાં. તો એ સ્ટુડિયોમાં મેં જોયું કે એ વોટર કલર કરે છે. તો એની પાસેથી હું શીખ્યો અને પછી મેં વોટર કલર મેં શરૂ કર્યા. મને આનંદ આવ્યો અને પછી સમાવ મારી જે સમજણ છે, ખાસ કરીને જયારે હું બીજાના ચિત્રો જોઉં છું કે અથવા તો મને કંઈક નવો વિષય સૂઝે તો એ મને દેખાય કે આ માધ્યમમાં વધારે સુટેબલ રહેશે. એ કદાચ એક એવી એક દેન છે મને કે જે હું તરત માધ્યમને પામી જતો હોઉં છું અને ટેકનિકલી એને હેન્ડલ કરી શકતો હોઉં છું. અને હું ધારું કે મારે આટલા હદનું રિયલિઝમ રાખવું છે ઓઇલ પેઇન્ટિંગમાં કે વોટર કલરમાં, તો એટલા હદનું હું અચીવ કરી શકું છું. કે ભાઈ મારે રોલર શટર પર પેઇન્ટિંગ કરવું હોય તો મેં એ બી કર્યું છે. મેં પછી લેમિનેટ, આપણે જે ફોર્માઇકા અને સનમાઇકા જેવી સિન્થેટિક સરફેસ છે એના પર એનામલ પેઇન્ટમાં તો એ બી કામ કર્યું છે. વોટર કલર ને ચારકોલમાં અને ચારકોલ મિક્સ કરી વોટર કલરમાં કે ઓઇલ પેઇન્ટિંગ, અને પછી તો કેબિનેટ્સ બી કર્યા કે જેમાં ઓબ્જેક્ટ્સ હોય ને. જેમ કે મેં જયારે ગાંધીના ચિત્રો કર્યા, મહાત્મા ગાંધીના પહેલી વખત એન આર્ટિસ્ટ ઓફ નોન વાયોલન્સ 1999માં, ત્યારે મને સમજાણું કે આ ચિત્રો તો વોટર કલરમાં જ કરવા જોઈએ, ઓઇલ પેઇન્ટમાં નહીં. કારણ કે ઓઇલ પેઇન્ટ જે છે એમાં કેનવાસ આવે, આ બધું જેમાં એક પ્રકારની ફિઝિકાલિટી છે. જયારે ગાંધીયન ફિલોસોફી, એમનું જે મિનિમમ રીતે જીવવું, એમના જે જીવનમાં જે સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ છે એ જો રજૂ કરવો હોય તો એ વોટર કલરના માધ્યમ દ્વારા જ થવો જોઈએ. તો એ રીતે માધ્યમ દોરવે તમને કે અથવા તો ચિંધે કે ભાઈ તમે આ માધ્યમ આ વિષય માટે વધારે સુટેબલ લાગે. છેલ્લા 15-17 વર્ષમાં મારા જેટલા પણ પ્રદર્શનો થયા એ બધાના વિષય, વસ્તુઓના, એની ટેકનિક, એનું મીડિયમ સાવ જુદું હોય છે. તો એ કરવામાં મને ચેલેન્જ અને રિસ્ક દેખાતી હોય છે. રિસ્ક આવે છે અને એના અંદર ચેલેન્જ, પડકાર આવી જતો હોય છે. એ પડકાર મને ગમે છે. અતુલભાઈ, તમે ગાંધીના ચિત્રોની વાત અને એનું નામ તમે લેમેન્ટેશન આપેલું. હા, હું તમને વાત કરું છું કે લેમેન્ટેશન નામનું એક પેઇન્ટિંગ મેં 97માં કરેલું, જે ઓઇલ ઓન કેનવાસ. એ ચિત્ર અતિશય મહત્વનું છે કારણ કે ભારતને સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે થયેલા પ્રદર્શન માટે કરેલું. અને આમ તો એ એક સમય હતો ઉત્સવ અને સેલિબ્રેશનનો. એ જ હું પૂછવા જતી હતી કે તમે તમારી જાતને એક ફિગરેટિવ પેઇન્ટર કહો છો અને પોલિટિકલ સ્ટેટમેન્ટ્સ તમે કરતા નથી, તેમ તો પછી આનું નામ લેમેન્ટેશન કેમ રાખેલું? બરાબર છે, તમને વાત કરું એની અને પછી હું એના આર્ટિસ્ટ ઓફ નોન વાયોલન્સની વાત કરું. ગાંધીજી તો આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તમને દેખ. બેસિકલી એમ કરકસર, ખોટો બગાડ ન કરવો, લોકોને ખોરાક ને ખાવાનું મળતું નથી તો આપણે અન્ન બગાડીએ કેમ ચાલે? કપડા ફાટે ત્યારે તમે બદલો, નહીં તો ખોટા શું કામ ફેંકીને નવા કપડા લેવા? આ બધું ઘરે પણ એવું હતું વાતાવરણ. અને પછી મારી બેન પરણીને પોરબંદર હતી એટલે અમારે પોરબંદર જવાનું થતું. તો હું ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં ત્યાં જતો, એમના ફોટા અને પત્રો અને એ ઘર ને એ બધું જોતો. 16 વર્ષની ઉંમરે મારા મામાએ મને સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા એ આપેલી. તે ઓરિજિનલ મૂળ ગુજરાતીમાં ત્યારે વાંચેલી. તો એ રીતે ગાંધીજીનો પ્રભાવ તો ખરો જ, પણ મારો મૂળ રસ્તો ચિત્રકળા અને ચિત્રકારો. સેલિબ્રેશનની વાત તો ખરેખર સેલિબ્રેશન કરવા જેવું ગણાય. 50 વર્ષની સ્વતંત્રતા નાની સૂની વાત નથી, પણ છતાં કેટલા બધા ઇસ્યુઝ ને પ્રોબ્લેમ્સ છે. ગરીબી, ગ્રેટ લીડરશીપની અછત, કરપ્શન, પછી કમ્યુનિટી વચ્ચે કોન્ફ્લિક્ટ, બધું ટેન્શન, વાયોલન્સ, એટલું બધું દેખાવા લાગેલું. 1992માં તો બાબરી મસ્જિદ ડિમોલિશ થઈ. એ નિમિત્તે પછી જે બધા રાયટ થયા, મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, આ બધું અમને બહુ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થયો છે આ બધી વાતોનો. એનાથી ખૂબ દુઃખી થયો. જયારે હું 92માં ત્યારે પેરિસથી પાછો આવ્યો ત્યારે હું બહુ ઉત્સાહ અને ઉમળકાથી આવ્યો હતો કે હવે મેં જેટલી બધી વર્લ્ડ આર્ટ જોઈ છે તો મારે જાતનું કરવું છે. અને પછી જે બધું બન્યું તેનાથી એક પ્રકારની હતાશા આવી ગઈ. પણ 97માં જયારે આ સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે વિચારવાનું આવ્યું ત્યારે મન થયું કે ગાંધીજી નથી પણ ગાંધીજીની ફિલોસોફી અને એમનો શું કહીએ લવ ફોર ફેલો હ્યુમન બીંગ્સ, આ બધું નોન વાયોલન્સ, આ બધું આપણા જીવનમાંથી કંઈક જતું રહ્યું છે કે જતું જઈ રહ્યું છે એવું એક લાગ્યું. તમે રૂપિયાની નોટ જુઓ કે તમે દરેક ત્રીજો રસ્તાનું નામ MG રોડ હોય કે મ્યુનિસિપલ કે ગવર્મેન્ટ ઓફિસમાં તમે જાઓ તો ગાંધીજીની છબી હોય, સ્ટેમ્પ પર ગાંધીજીની છબી હોય, તો બધે ગાંધીજી આમ તમને દેખાય
પણ છતાં ગાંધીની જે ફિલોસોફી હતી એટલે મેં કીધું કે આઈ થિંક આઈ વિલ હેવ ટુ વર્ક ઓન ધીસ. અને પછીથી આ લેમેન્ટેશન પેઇન્ટિંગ થયું કે જેમાં ગાંધીજીની બેક દેખાડી છે અને બીજું અડધું ચિત્ર જુદી રીતે ચિતરેલું છે. એની અત્યારે ડિટેલમાં તમને વાત નથી કરતો, પણ પછી મને થયું કે તો મારે ગાંધીજી વિશે ચિત્રો કરવા હોય તો હું કેમ કરું. ત્યારે આઈ કેમ અક્રોસ અ સ્ટેટમેન્ટ બાય ગાંધી જ્યાં એમ કે છે કે આઈ એમ નોટ અ seer, rishi or a philosopher of non-violence. I am an artist of non-violence. And I try to develop the art of non-violence in the realm of resistance. એ જયારે મેં વાંચ્યું કે જો ગાંધીજી પોતાને અહિંસાનો કલાકાર તરીકે જોતા હોય તો મેં કીધું મને કલાકારના સાથે શું વાત કરવી ને કેમ કરવી એ મને આવડે છે. એ પછીથી આખી એન આર્ટિસ્ટ ઓફ નોન વાયોલન્સ નામની સિરીઝ જે વોટર કલરમાં બની 99માં, અને પછીથી ગાંધીજી ઇવન આજની તારીખ સુધી સતત જુદી જુદી રીતે મારા જુદા જુદા પ્રકારના કામોમાં એ આવતા જ રહ્યા છે. અને મને બહુ ગમતું હોય છે એ ટાઈમ ને પીરિયડમાં વિઝ્યુઅલી જે કઈ બી અવેલેબલ છે એના આધારે પછી ચિત્રો થતા હોય છે. અતુલભાઈ, તમારી કારકિર્દીનું ટર્નિંગ પોઈન્ટ પેરિસ રહ્યો સીમાચિહ્ન કહી શકો. તમને મળેલી સ્કોલરશીપ, ધ બોમ્બે બ્યુકેનિયર, એ બધાની વાત કરો. 1991-92 દરમિયાન હું ફ્રેન્ચ ગવર્મેન્ટ સ્કોલરશીપ મળીને પેરિસ જવાનું થયું. જયારે હું પહેલી વખત ભારતની બહાર જતો હતો એટલે બે વાત હતી. એક તો ખૂબ હતી ઈચ્છા કે છે કે આ બધા જે ચિત્રો અમે માણીએ છીએ અને જેને જોઈને અમે મોટા થયા છીએ એ તો બધા રિપ્રોડક્શનમાં હતા, પુસ્તકોમાં હોય તો, પણ ઓરિજિનલ મૂળ ચિત્રો કેવા હશે. તો પહેલી વખત મને પેરિસ જયારે જવાનું થયું ત્યારે આ બધાને મૂળ ઓરિજિનલ જોવાનો પ્રસંગ આવ્યો અને કેટલું ગ્રેટ અને કેટલું ઊંચું કામ થઈ ચુક્યું છે. એટલે એક વર્ષ પછી પેરિસમાં એટલું બધું મેં જોયું તો પહેલા તો હું કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે મને એમ થયું કે વિધિન ફિગ્યુરેટિવ જોન સચ અ પ્રોફાઉન્ડ વર્ક હેઝ હેપન્ડ. તો હું જે કંઈ કરતો હતો એ મને બધું બહુ ફાલતું લાગતું હતું. પણ પછી 3 વર્ષ લાગ્યા મને ટુ કમ ટુ ટર્મ્સ વિથ માય સેલ્ફ. કલામાં રિયલિઝમ અને એબ્સ્ટ્રેક્ટ એ બેનો સમન્વય શક્ય છે? સામાન્ય માણસ આ બે શૈલીઓને વિરોધી ધારાઓ તરીકે જુએ છે. હા, તમને કહું, એકચ્યુઅલી તમારી વાત બહુ સાચી છે. અમે તો બહુ આ બધા બહુ ખૂબ ઝઘડા થયા છે. જેજે સ્કૂલ ઓફ આર્ટમાં ભણતા ત્યારે કે એક બાજુ ફિગરેટિવ વાળાનું ગ્રુપ અને બીજી બાજુ એબ્સ્ટ્રેક્ટ વાળાનું ગ્રુપ. એ સમયમાં તો એમ પણ કહેતા કે વડોદરામાંથી બધા કલાકારો જે આવ્યા એ બધા ફિગરેટિવ વાળા, નરેટિવ સ્કૂલ વાળા હતા, જ્યારે મુંબઈની અમારે બધા અમે લોકો એબ્સ્ટ્રેક્શન વાળા હતા. અને મને બંનેમાં રસ, ઉછેરને કારણે, મારા સંદર્ભને કારણે, મારા સાહિત્ય અને સિનેમાની રુચિને કારણે હું ફિગરેટિવ પેઇન્ટર બન્યો છું. પણ એનો અર્થ એવો નથી કે મને એબ્સ્ટ્રેક્શનમાં રસ નથી. પણ એને એ બંને મૂળભૂત રીતે મને લાગે છે કે કદાચ એના ફોર્મમાં, એના વિઝ્યુઅલ આકારમાં એ જુદા તમને લાગી શકે, પણ મૂળ વાત તો એ છે કે તમે ક્રિએટિવિટી અને ક્રિએટિવ કેટલા છો એનું મહત્વ છે. કારણ કે તમે ફિગ્યુરેશન પણ જો કરો, તમે જે દેખાય છે એવું આબેહૂબ જો કરવાનું હોય તો એનો અર્થ નથી. એટલે એબ્સ્ટ્રેક્શન એમાં પણ અચીવ કરવાનું છે ફિગ્યુરેશનમાં. અને તમને એમાં થાય કે ઓકે આ છે, આ મને મારાથી પરિચિત છે, વ્યક્તિનું ચિત્ર છે જેને હું જાણું છું, પણ છતાં કંઈક જુદી જ વાત બને. અતુલભાઈ, ચિત્રો બનાવતા હો તે સમય કેવો હોય? લેખનની સરખામણીએ ચિત્ર બનાવતા ખાસો સમય લાગે અને ચિત્ર પૂરું થાય ત્યારે જ અભિવ્યક્તિ સંપન્ન થઈ એવું લાગે, કે પછી ચિત્ર બનતું હોય ત્યારે યાત્રા પણ પરિપૂર્તિ આપે, પ્રસૂતિનો કાળ કહેવાય લગભગ ચિત્ર બનતું હોય ત્યારે? હા, એ વાત તમારી સાચી છે. ચિત્ર એમાં ડિપેન્ડ કરતું હોય છે. જેમ કે તમે બહુ નાના કદનું ચિત્ર કરતા હો તો એ કદાચ 2-4 દિવસમાં બની જાય. ખૂબ વિશાળ કદનું હોય તો એનો થોડો મહિનો, 1.5 મહિનો પણ લાગે, ક્યારેક 6 મહિના પણ થઈ શકે. જયારે હું એક નવી સિરીઝના ચિત્રો કરવા જાઉં છું ત્યારે મને થોડો ઘણો 2-4-5 વર્ષથી એનો વિચાર ચાલ્યા કરતો હોય છે. પણ જયારે પ્રોસેસમાં એવું બનતું હોય છે કે સતત તો નહીં, પણ થોડોક સમય એવું આવે છે કે જયારે તમે તમારી જાતને ભૂલી જતા હો છો. ક્યારેક હું મ્યુઝિક પણ મૂકતો હોઉં છું, મ્યુઝિક ચાલતું હોય છે, પણ એ મ્યુઝિક પણ મારી સાવ નજીક છે, સફિશિયન્ટલી સંભળાય એવું છે, છતાં જાણે કે એ હું નથી સાંભળતો. હું બીજું બધું ભૂલી જાઉં છું, મારા જાતને પણ ભૂલી જતો હોઉં છું. પણ એ ક્ષણો બહુ ઓછી હોય છે. જાતના પોલિટિકલી, સોશિયલી, ફેમિલીમાં જે બધું બનતું હોય છે એ બધા વિચારો તો આવ્યા જ કરતા હોય છે કરતી વખતે કામ. કલાકારના જીવનનું અર્થતંત્ર કેવી રીતે કામ કરે છે? આજે જગતના મોટા મોટા પેઇન્ટિંગ ઓક્શનિયર્સ ચિત્રો લાખો કરોડો ડોલરની કિંમતે વેચતા હોય છે. તમને લાગે છે કે જગત હવે કલાની કિંમત કરી રહ્યું છે? મોટા મોટા આર્ટિસ્ટ જેમ કે વેન ગોગને બી એના જીવનકાળ દરમિયાન રેકગ્નિશન નહોતું મળ્યું. ફક્ત એને એક જ ચિત્ર વેચેલું. ઓફકોર્સ બહુ નાની ઉંમરે, 29 વર્ષની ઉંમરે
એને પોતાને ગોળી મારી આત્મહત્યા કરેલી. પણ અને છતાં એવો બી સમય આવ્યો છે કે ઘણા કલાકારોને એમના જીવનકાળ દરમિયાન પુષ્કળ પ્રસિદ્ધિ, નામના અને આ બધું મળ્યું છે. જેમ કે પિકાસો, સમજો, આ તમે બહુ એક્સ્ટ્રીમ દાખલો મેં આપ્યો, પણ વેસ્ટમાં કળાની કદર ઘણી સારી યુરોપ છે, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ છે, ઇટલી છે, સ્પેન છે કે યુનાઇટેડ અમેરિકા છે, આ બધા દેશો કે જે ધનાઢ્ય દેશો પણ છે અને સાથે સાથે ત્યાં આગળ સતત કળાના મોટા મ્યુઝિયમ એ લોકોએ બહુ કાળજીને સાચવીથી રાખ્યા છે. એટલે ત્યાં આગળ એક થયું છે. પણ ભારતની જો વાત કરીએ, ઇન્ડિયન આર્ટની વાત કરીએ, તો બહુ મોડું આપણે ત્યાં બહુ ઓછી કદર થતી હોય છે. ને હવે છેલ્લા વર્ષોમાં જયારે ઓક્શન હાઉસેસે જોયું કે ભારતના ચિત્રકારોની પણ એક હવે પોતાનો ઇતિહાસ છે, 50, 60, 70, 80 વર્ષનો, આધુનિક કળાની વાત કરું છું, તો અને એ કામ એ લોકોએ ઘણું સારું કર્યું. એટલે ઓપ્શન થવા લાગ્યા અને એ ચિત્રો મોંઘી કિંમતે વેચાવા લાગ્યા. લોકો જયારે છે ને એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે વધારે જુએ છે. કળાની રુચિ અને કળામાં રસ છે, કળાનું ચિત્ર, એક ચિત્ર ઘરમાં લટકતું હોય, ભલે રિપ્રોડક્શન પોસ્ટર હોય મ્યુઝિયમના બુકશોપમાંથી ખરીદેલું, પણ એ તમને જોઈને અતિશય આનંદ આવે છે. અને આનંદ આપે છે ને એવું જરાક ઓછું હોય. આજે જો 5 લાખ રૂપિયા ખર્ચ્યા છે તો એના 5 ના 25 થવા જ જોઈએ, એવા આગ્રહ અને એવા ઈરાદાથી લોકો ચિત્રકળા સામે જતા હોય છે, જેને લીધે દુઃખ થતું હોય છે મને. પૈસા જ કમાવો તો બીજો કોઈ પણ ધંધો કરે. જેમ સંગીતના અમુક સ્વરો કે સ્વર સમૂહો કોઈક ચોક્કસ વાતાવરણ સર્જે છે, રાગો, આપણે ત્યાં રાગીણી પેઇન્ટિંગ્સની પરંપરા છે, તેમ અમુક ચોક્કસ રંગોનું વાતાવરણ હોય છે ખરું? ચોક્કસ, એબ્સોલ્યુટલી. એમાં એવું છે કે રંગ અને છે ને કોઈ પણ આકાર, એનું જે પરસેપ્શન છે ને એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે એનું આકલન કરતો હોય છે, એને માણતો હોય છે અથવા તો એને ડિસલાઇક કરતો હોય છે. એટલે મારા માટે, હું તમને જો લાલ રંગ કહું તો લાલ રંગ મારા માટે કદાચ સમજો ઉત્સવ અને આનંદ અને એનો એક પ્રકારના જોય નું ફિલિંગ આપતું હોય, તો કદાચ બીજા કોઈને એ લોહી અથવા તો વાયલન્સ માટે તરીકે જુએ. હું બ્લેક લગાડું તો કોઈ એને મેલોન્કોલિક અને સેડ કલર તરીકે જુએ. કોઈ એમ કે આ રાત છે, અથવા કોઈ એમ કે આ તો બહુ મેડિટેટિવ ટોન છે. એટલે ઘણીવાર લોકો એમ કે તમે અમને તમારા કળામાં તમે શું કરો છો એ સમજાવો અથવા કહો. તો કહું તો બહુ તો હું તમને ઉપર છેલ્લી એક વાત કરીશ, પણ છતાં તમારે જોવું છે એ જ તમે જોવાના છો. તો આપણે દરેકને પોતાનો બહુ તીવ્ર, મારા બા છે એમને હું જો લઈ જાઉં દુકાનમાં, તો એ કોઈ પણ સાડી તમે જે એમને ખરીદી કરવી છે તો એ કોઈ બી નથી લઈ લેતા, એ સિલેક્ટ કરતા હોય છે કે ના આ નહીં, પેલી ઉપર ત્રીજા ખાનામાં છે એ દેખાડો તો એવું કેમ કે છે. એટલે એનો અર્થ એવો છે કે એમને એક સ્ટ્રોંગ, એમના મનમાંથી ક્યાંક કોઈ છે કે આ પર્ટિક્યુલર જોઈએ ચીજ, આ ટેક્સચર જોઈએ, આ મટીરિયલ જોઈએ, આ કલર જોઈએ. એટલે દરેક વ્યક્તિને પોતાની એક આગવી સમજણ હોય જ છે કળા વિશેની, અથવા તો બેસિકલી વિઝ્યુઅલ વિશેની, આમ મને લાગે છે. તમારા પ્રદર્શનો ચિત્રોના દેશ વિદેશમાં યોજાય છે, એટલે ખૂબ ફરવાનું થાય છે. તમારા ચિત્રો જોઈને મળતા પ્રતિભાવો એ પૈકી કોઈક યાદગાર પ્રસંગો પણ હશે? યુરોપમાં, અમેરિકામાં, આ બધું ઈસ્ટમાં, ચાઇના, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ કામ મારું પ્રદર્શિત થયું છે. જેમ કે છેલ્લે મારો મહાત્મા એન્ડ ધ માસ્ટર્સ નામનો શો થયો હતો બેલ્જિયમમાં, ત્યારે ગાંધીજી વિશેના ચિત્રો જોઈને, એક તો બરાબર 100 વર્ષ થયા ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવી અને ચળવળ આખી સ્વતંત્રતાની શરૂ થયેલી, અને ઓફકોર્સ ફર્સ્ટ વર્લ્ડ વોર ને સેન્ટિનરી યર પણ હતું. આજે જયારે આટલું બધું વાયોલન્સ પ્રવર્તે છે વિશ્વભરમાં, ત્યારે ગાંધીને યાદ કરવો અને એને રજૂ કરવો, એ વાત ઘણાને બહુ ગમી ગઈ હતી. એ જે એટીટ્યુડ હતો મહાત્મા ગાંધીનો, એ અપ્રોચ, એ આજના સમય માટે કેટલો વધારે યોગ્ય છે. ટોલરન્સની વાતો, આ બધી વાતો થઈ હતી. તો મને બહુ નવાઈ લાગેલી કે બ્રસેલ્સમાં પહેલી વાર હું એક્ઝિબિટ કર્યું અને લોકો ગાંધીને આટલું સારી રીતે જાણે છે, એની પણ નવાઈ લાગેલી. ઓફકોર્સ ગાંધી ઇઝ ધ મોસ્ટ નોન એન્ડ ફેમસ ઇન્ડિયન આઉટસાઇડ ઇન્ડિયા, બટ સ્ટીલ એ રીતે મને મળતા હોય છે. ક્યારેક લોકો જેને હું ગંભીર પ્રકૃતિનું કામ કહું, એને જોઈને લોકોને ફની લાગતું હોય છે, હસી પડતા હોય છે, તો એ બી મને આનંદ આપતો હોય છે કે આવું તો મેં વિચાર્યું જ નહોતું, ને આ લોકોને તો આમાં આ રમૂજી લાગે છે. હકીકતમાં તો આ તો બહુ ગંભીર પ્રકૃતિનું કામ છે. અતુલભાઈ, ચિત્રકલા અને સાહિત્ય ઉપરાંત શામાં રસ? ફુરસદના સમયમાં શું કરવું ગમે?
મોટા ભાગે હું છે ને ફિલ્મો જોતો હોઉં છું, DVD ઉપર ઘરે લાવીને. અને મને ખાસ કરીને 50s, 60s, ઇવન 40s એ ગાળામાં જે બધી ફિલ્મો બની યુરોપમાં, ફ્રાન્સમાં, ઇટલીમાં, આ બધી ફિલ્મો મને જોવી ગમતી. વાંચનમાં થોડો સમય કાઢવું. અને એક જમાનામાં ક્રિકેટમાં બહુ રસ હતો અને ક્રિકેટ હું ખૂબ જોતો. પછી જ્યારથી વન ડે મેચો શરૂ થઈ ત્યાં સુધી પણ આનંદ હતો. પછી T20 થયું એટલે પછી આ દેખાતું હતું કે આ તો બધું ઇટ્સ અ બિઝનેસ અને ઇટ્સ અ માર્કેટ. ક્રિકેટની જે એમાં જે રહેલી કળા છે એ તત્વ જાણે ખોવાયું. એટલે પછી મને એમાં રસ ઉડી ગયો. આધ્યાત્મિકતાની તમારી વિભાવના વિશે જાણવું છે. આધ્યાત્મિકતા એક માનવ તરીકે જન્મ લીધો છે તો એ ઇનબોર્ન છે. જેમ મારું શરીર છે અને હું શ્વાસ લઉં છું એવી રીતે આધ્યાત્મિકતા વણાયેલું જ છે. હું એનાથી સભાન હોઉં કે ન હોઉં. આજે મને આંખો મળી છે, હું આટલું બધું જોઈ લઉં છું વિશ્વમાં. અંધારું થાય છે ત્યારે જુદો ભાવ હોય છે, વહેલી સવારના ટોન આખો જુદો હોય છે. આ બધું આંખોથી જોઉં છું. સાઉન્ડ બધા સંભળાય છે. આ બધી ઇન્દ્રિયો દ્વારા જે અમુક પમાતું જે વિશ્વ છે એની વાત આવે છે. અથવા તો તમને સાદી વાત કરું, આ મને આટલી ટ્રિમેન્ડસ રુચિ ચિત્રકળામાં એક સ્પેસિફિક દિવસે થઈ. તો એ અને ત્યારથી પછી જે આ થયું તો આ છે ને કોણે કર્યું? આ કોઈ કરનારો છે? આ હું એકલો જ કરું છું? મને આવડત છે ને હું પ્રેક્ટિસ કરું છું રોજની રોજ એટલે હું કરું છું? જો રોજની જ પ્રેક્ટિસ હોય તો મારું દરેક ચિત્ર સારું થવું જોઈએ. દરેક ચિત્ર સારું થતું નથી. તો હું જયારે કરું અને ચિત્રકળામાં એવા મોમેન્ટ આવે છે કે જયારે હું અટકાઈ જાઉં, આઈ એમ સ્ટક અને મને સૂઝતું નથી. અને છતાં કંઈક અચાનક બારી બહાર હું જોઉં છું કે એવો કોઈક શબ્દ સાંભળું છું અને કંઈક જાણે કે અનેક બારીઓ ઉઘડી જાય છે અને ધાર કરતા આખો એક નવો અનુભવ અથવા એક નવા પ્રકારનું વિઝ્યુઅલ મારી સામે આવી જાય છે. તો આ બધું કારણ કે હું આટલો બધો ઇન્વોલ્વ રહીને કામ કરું છું એટલા માટે થાય છે કે કંઈક ત્રીજી કોઈક વ્યક્તિ કે ત્રીજી કોઈક વાત છે કે જે મને મદદ કરી રહી છે. તો ઇન ધેટ સેન્સ આઈ મસ્ટ સે કે આઈ એમ અ બિલીવર and I still believe કે there is definitely much bigger divinity કો, ભગવાન કો, ઈશ્વર કો, જેને જે કહેવું હોય કે. પણ મારા ખ્યાલથી એ એક છે. કોઈ બી વ્યક્તિ કઈ બી ક્રિએટ કરતો હોય ને, he knows that there is a third hand working. કોઈ ના માનતું હોય તો મને વિચાર ગમે છે. એમાં એક અમૂર્તતા જે છે એ મને અમૂર્તતા ગમે છે. અને મને એમ થાય છે કે અરે વાહ, મેં કર્યું અને મારું જે છે એમાંથી જો મને કોઈ છોડાવતું હોય તો ટેરિફિક. then I would love to meet that person. એટલે ઈશ્વર જે હોય તો એને સેલ્યુટ, એને સલામ. પુષ્કળ એવો સમય છે જ્યારે આઈ એમ ફેડ અપ ઓફ માય સેલ્ફ. આઈ હેટ માય સેલ્ફ. કે સતત મને ગમ્યું ને મને ન ગમ્યું, મને જોઈએ અને મને ન જોઈએ, મને ભાવ્યું ને મને ન ભાવ્યું, આ મારું અને આ તારું. આ જે સતત મારું સાથે જે થાય છે ને, તો વન ગેટ્સ ટાયર્ડ. મને મારાપણામાંથી કોઈ જો છોડાવતું હોય ને તો એ આધ્યાત્મિકતાનો હું 100% સંપૂર્ણ રીતે સ્વીકાર કરું છું. અતુલભાઈ, કલાકારો દેખાવે જરા વિલક્ષણ હોય છે. તમારો પહેરવેશ ચિત્રકાર જેવો નથી. મોટે ભાગે બિઝનેસ શર્ટમાં સજ્જ દેખાવ છો, જાણે કોઈ નોકરિયાત કે બિઝનેસમેન ઓફિસ જવા નીકળ્યા હોય. હા, લોકો કહે છે કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે બેન્કર છો કેવા લાગો છો, પણ આર્ટિસ્ટ નથી લાગતા. અને જયારે હું JJ સ્કૂલ ઓફ આર્ટમાં ભણતો હતો ત્યારે મારે બહુ લાંબી કાળી દાઢી હતી અને દાઢી હતી ને હું ખાદી ભંડારમાંથી 7 રંગના જુદા જુદા કુર્તાનો મટીરિયલ લઈ આવતો. પછી ટુકડો વધે એમાંથી થેલો બનાવતો. તો જો લાલ રંગનો જબ્બો પહેર્યો હોય તો લીલા રંગનો થેલો રાખતો. એટલે એટલા સુધી કે જો હું ચંદ્ર પર ચાલતો હોઉં ને તો એ કોઈ કહી દે કે પેલો કલાકાર જઈ રહ્યો છે. એટલું કલાકાર લાગે એવું મારું વ્યક્તિત્વ હતું. પછી મને ધીમે ધીમે સમજાણું કલાકાર મારું હોવું એ એકચ્યુઅલી મારા ચિત્રમાં જ આવવું જોઈએ અને મારે એનો દેખાડો કરવાની કઈ જરૂર જ નથી. મારે હું ઇનફેક્ટ અદ્રશ્ય થઈ જઈએ નોર્મલ જનરલ પબ્લિકની વચ્ચે અને કોઈ તમને ઓળખી ન શકે કે આ તો પેઇન્ટર છે કે આ એક્ટર છે કે વોટ એવર. તો એ કદાચ છે ને એમાં મને મજા આવે છે અને આઈ પ્રિફર દેટ. એટલે અમારા મિત્ર છે આર્કિટેક્ટ સેન કાપડિયા, જેમણે મારા સ્ટુડિયો કર્યા છે, હંમેશા કહેતા હોય છે કે આ સ્ટીક લાગીને એટલે બધું બગડ્યું. આર્ટિસ્ટ હોવું સારું છે પણ આર્ટિસ્ટ સ્ટીક ન થાવ. પોતાના કામમાં એટલા ઓતપ્રોત હોય છે, એટલે લગર વગર હોય અને એટલે એમની દાઢી વધી ગઈ, એમને સમય જ ન હોય ને પોતાના કામમાં. એ પાછી જુદી વાત થઈ. પણ પછી જયારે
આજના સમકાલીન સમયમાં જયારે કલાકાર સભાનતાપૂર્વકના પહેરવેશના દ્રષ્ટિથી કે લુકના દ્રષ્ટિથી પોતાને રજૂ કરે, મને થાય છે કે એની કઈ જરૂર નથી એટલી જબરદસ્ત આંચકા આપો. એ તમે તમારા કામમાં કરો અને કામમાં થાય ને તો મને વધારે મજા આવે. તો મને લાગે છે આ બધી એનર્જી, બીજી બધી એનર્જી જે કલાકારો ઘણીવાર નાખતા હોય છે તે હું બધું આ કામમાં નાખી દેતો હોઉં છું. મને તમે જો લઈ જાઓ રેસ્ટોરન્ટમાં તો કે ભાઈ મસાલો ઢોસા મંગાવો ને બસ મને ખબર છે, મને ભાવે, નવી આઈટમ રહેવા દઈએ આપણે. હા, બટ વેન ઇટ કમ્સ ટુ પેઇન્ટિંગ દેન હું જાતની તોડફોડ કરતો હોઉં. હા, હું મને પોતાને પરેશાન થઈ જાઉં એ હદ સુધી હું આઈ પુલ અને પુશ માય સેલ્ફ. આમ તો નાનપણથી લક્ષ્ય તમે નક્કી કરેલું, તમે કહો છો એમ, ચિત્રકાર બનવાનું. પણ જો ધારો કે ચિત્રકાર ન થઈ શક્યા હોત તો શું કર્યું હોત જીવનમાં? તો કદાચ એક તો મને ફિલ્મ મેકર બનવું હતું. ઓફકોર્સ આ કલાની શાખાની વાત કરું છું અને આ જે લેખન કરું છું એ તો હમણાં મારા સાહિત્યકાર મિત્રો કહે છે કે તું જે રીતે વાતો કરે છે એવી રીતે જ લખ. તો વળી જયારે મેં પ્રયત્ન કર્યો ત્યારે વળી એ લોકોએ કીધું સારું છે, છપાય કરતા લખાણ થયું તો હમણાં થયું. તો મને ફિલ્મોમાં બહુ હજી પણ એટલી જ રુચિ ને રસ પડે, પણ એ માધ્યમ બહુ મોટું, મોંઘું, યુનિક, લોકો પુષ્કળ કામ બધું એકલા અને એનો એમ. પણ કદાચ સમજો આ બધું કઈ ન હોત ને કોઈ નોર્મલ બિઝનેસ હોત કે કઈ હોત તો પણ મને લાગે છે કે આઈ કેનોટ ઇમેજિન માય સેલ્ફ એટ ઓલ. કારણ કે મેં ક્યારેય કર્યું જ નથી બીજું કોઈ કામ. કોઈ એવા સ્વપ્નો, ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે? કોઈ અફસોસ છે? ના, અફસોસ ને એવું તો કઈ છે નહીં. મને બધું બહુ સારું થયું છે એમ જ કહીશું કે ભાઈ. કારણ કે છે ને વોન્ટ અને ડિમાન્ડ માણસની, એનો જેને કે લોભ ને થોભ નથી. ગમે એટલો મોટો લાડવો આપો માણસને એ એને ઓછો જ લાગવાનો છે. આ ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાં થયું એક્ઝિબિશન, પણ મારું પેરિસના મ્યુઝિયમમાં ક્યાં થયું છે? પેરિસના મ્યુઝિયમ થાય કે મારું ન્યુયોર્કમાં ક્યાં થયું છે? એટલે આનો છે ને કોઈ અંત નથી. કળામાં આપણે જે કરવું છે એ થવું જોઈએ. એ થાય છે તો તમે આનંદ. મોટા ભાગે તો એ જ છે કે આઈ એમ સો હેપી. આ મુલાકાતનું સમાપન કરીએ. સફળતા કોને કહેશો? સફળતા કે સિદ્ધિ મળી એવું ક્યારે લાગે તમને પોતાને? આઈ મીન ઓફકોર્સ એના બે પાસા છે. એક સફળતા એવી રીતે છે કે જયારે તમે કંઈક વિચાર્યું છે કે આવું કંઈક, આવી બધી તમને ખબર છે એનો આ કક્ષાનું કામ થઈ ચૂક્યું છે અને ક્યારેક આપણે એના નજીક પહોંચી જઈએ ને એવું જો મારા પોતાના કામમાં ભલે કોઈ ટુકડાના ફોર્મમાં કે આખા ચિત્રના રૂપે એવું કંઈ ક્યારેક થાય ત્યારે એક સફળતાનું ફિલિંગ આવતું હોય છે. બીજી સફળતા એવી છે કે જ્યારે કે તમને એનો તમારો આદર થાય, રિસ્પેક્ટ થાય, જે કલા રસિકો છે એ બધા તમને એપ્રિશિએટ કરે, તમારા પ્રદર્શન જોવા આવે કે તમારા એક્ઝિબિશનમાં માટે તમને આમંત્રણ મળે, તો એ એક સફળતા આપણે એને કહેતા હોઈએ છીએ. અને એનો પણ કોઈ વાંધો નથી. એમ એક તો વાત બહુ શરૂઆતમાં ખબર પડી ગઈ હતી કે painting cannot be a stepping stone for name, fame, success. Painting should be done for painting itself. એ વાતની અમને ખબર હતી. ભાવિ વિશે કઈ વિચાર્યું છે? આવી રહેલા પ્રોજેક્ટ શું કરવું છે? મારાથી જેટલું કામ થાય અને કામ કરવું ગમે છે. હવે મેં એટલું બધું જોયું છે અને એટલા બધા રીતે વર્લ્ડ આર્ટમાં અથવા તો ગ્રેટ આર્ટ જેને કહીએ એ બધાને તપાસી તો મને એમ થશે કે તો કેટલું હાર્ડ વર્ક હજી કેટલું કરવાનું બાકી છે. એટલે બને એટલો સમય જો મને મારા સ્ટુડિયોમાં જ ગાળવા મળે મારી કળાની સામે એ પ્રેક્ટિસમાં, તો એનાથી વિશેષ બીજું વધારે કશું જોતું નથી. અને બાકી મુસાફરીઓ થયા કરતી હોય છે અને એનો એક્ઝિબિશન થયા કરતા હોય છે. નથિંગ મચ કે કોઈ એવું નથી, એમ્બિશન નથી કે ભાઈ આ એક હજી કરવું હતું ને બાકી રહ્યું છે, કોઈ એવી અધૂરું લાગે એવું કઈ છે નહીં. અતુલભાઈ, તમારી સર્જનાત્મકતા દ્વારા તમે ગુજરાતને અને ભારતને વૈશ્વિક સ્તરે જે રીતે તેનું પ્રતિનિધિત્વ કરો છો અને કલાના સાંપ્રત પ્રવાહમાં જે પ્રદાન કરી રહ્યા છો તે બદલ તમને અભિનંદન આપું છું. આવનારા વર્ષો માટે શુભકામના કરું છું અને આજે સમય કાઢીને મારી સાથે આ દીર્ઘ વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ મેડમ. મને આનંદ આવ્યો તમારી સાથે વાત કરવાની અને આઈ એમ ક્વાઇટ સરપ્રાઇઝ કે ઓસ્ટ્રેલિયામાં આવી કોઈ ચેનલ છે જે ગુજરાતીઓ માટે છે, ગુજરાતીઓને સાંભળતા હશે, એટલે એનો પણ મને એ નવાઈ લાગી. મને ખબર નહોતી આ પર્ટિક્યુલર પ્રોગ્રામની અને મને ખૂબ આનંદ આવ્યો વાત કરવાનો તમારી સાથે. ખૂબ ખૂબ આભાર.